ચલો મિત્રો અહીં ધ્યાન હશે બસ હવે ચાલજો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વર્કશીટ આખી કમ્પ્લીટ કરી. વર્કશીટ પછી હવે આપણે એટલું શીખ્યા. કેટલું શીખ્યા ને એકવાર ફાસ્ટ રિવાઇઝ કરો તો પહેલાં શીખાતા સ્થાન. સ્થાન એક એવી વસ્તુ છે સાપેક્ષ. સ્થાનમાં ફેરફાર થાય એટલે શું થાય? ગતિ. ગતિ થાય એટલે કેટલી રાશિ આવે? બે. એક અંતર અને બીજું સ્થાનાંતર. અંતર કેવી રાશિ? અદિશ. સ્થાનાંતર કેવી રાશિ? સદિશ. અને એમાં સ્થાનાંતર અને અંતર જોડે આપણે જો સમયને મિક્સ કરીએ તો આપણી પાસે આવતું વેગ અને ઝડપ. એમાં વેગ પાછી કેવી રાશિ? સદિશ. અને ઝડપ કેવી રાશિ? અદિશ. ત્યારે મેં તમને કીધું હતું કે આપણે બે વેગ છે શીખવાના, બે ઝડપ છે શીખવાના, એક સરેરાશ અને બીજું તત્કાલ. એટલે આપણે સરેરાશ ઉપર પીએચડી કરી એના સૂત્રો લીધા. અરે હા કે ના? સરેરાશ વેગ અથવા ઝડપમાં કેસ કેટલા હોય? બે. કાં તો અંતરનું વિભાજન કરશે કાં તો સમય. એક સાદો બી કેસ છે જેનું ડાયરેક્ટ સૂત્ર છે કુલ અંતરના છેદમાં કુલ સમય. આમાં કોઈ વિભાજન છે નહીં. પણ તને અંતર અલગ અલગ આપે અને ઝડપ અલગ અલગ આપે તો એને કહેવાય અંતર વિભાજન. અરે હા કે ને? એમાં તમારી પાસે જનરલ સૂત્ર હતું d1 + d2 / d1 / v1 + d2 / v2. ના ખબર પડી? પછી એમાં જો સમાન થાય તો બે કેસમાં તે 2v1 v2 / v1 + v2. 3 હોય તો 3v1 v2 v3 / v1 v2 + v2 v3 + v3 v1. આ હતું અંતર વિભાજન. હવે આવીએ સમય વિભાજન. સમય વિભાજન જ્યારે તાતું જો જનરલ કેસ પૂછે તો તમે ડી ને રિપ્લેસ કર્યા હતા. કોને રિપ્લેસ કર્યા હતા? ડી ને. ના ખબર પડી? અંતર વિભાજનમાં તમે ટી ને રિપ્લેસ કર્યા હતા. કોને? ટી ને. આ કન્સેપ્ટ તમને અત્યારે ખબર હશે તો અત્યારે મે બી તમને ટાઈમ વધારે લાગશે રિકોલ કરતા, એનો વાંધો નથી. પણ પછી જ્યારે તમને એ ટાઈમ ઘટશે એટલે એકદમ બ્યુટીફુલી આખું પિક્ચર છે એ યાદ હશે. તો તમારો જનરલ કેસ હતો ડીને તમે રિપ્લેસ કરતા હતું તમારી પાસે એવરેજ વી ઇક્વલ્સ ટુ શું હતું? વીટી. ડી ઇક્વલ્સ ટુ શું આવતું? વીટી. તો ડી ઇક્વલ્સ ટુ હતું v1, મતલબ એવરેજ વી ઇક્વલ્સ ટુ v1 t1 + v2 t2 / t1 + t2. એમાં જનરલ કેસ એકદમ ઇઝી હતો v1 + v2 / 2. 5 કેસ હોય તો v1 + v2 + v3 + v4 + v5 / 5. આટલી કહાની આપણે શીખ્યા. પછી આપણે વર્કશીટ શીખ્યા. વર્કશીટ તમારી પૂરી થાય. વર્કશીટ જ્યારે થતી હતી ત્યારે તમને એકય ક્વેશ્ચન નહોતા આવડો? ઓકે. બે નહોતા આવડા? ઓકે. પણ એક વખત વર્કશીટ પૂરી થાય એટલે તમારું કામ છે કે ઘરે તમે એક એક ક્વેશ્ચનને શાંતિથી સમજો. તમને ક્વેરી છે તો વિડીયોઝની અંદર જો કે એક એક ક્વેશ્ચનમાં મેં શું સમજાવ્યું છે. પાછું એમાં નથી ખબર પડી, પાછું જો. એમાંય નથી પડતી તો છતાંય એકબીજા જોડે ડિસ્કસ કરો કે મને પૂછો. વર્કશીટ પૂરી થઈ પછી તમને વર્કશીટમાં જેવો છે એવો દાખલો આવડવો જોઈએ, આવડવો જોઈએ અને આવડવો જોઈએ. તો જ તમારી વર્કશીટ પૂરી થઈ કહેવાય, નહીંતર કહેવાય નહીં. ના ખબર પડી? ગુડ. ત્યાર પછી આપણી પાસે હતો ધર્મ ધુરંધર ટોપિક છે આપણો, બરોબર છે? અને એ છે તત્કાલીન વેગ. કોણ છે? તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગની અંદર આપણે જવાની શરૂઆત કરીએ છીએ. તો તત્કાલીન વેગ આપણને શું કહે છે? તો તત્કાલીન વેગને આપણે ઇંગ્લિશની અંદર કહીએ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. શું કહેવાય? ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. જો વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો, ખરેખર કહું છું, દિલથી સમજવા જેવો ટોપિક છે. અને આ ટોપિક જેવો પૂરો થશે પછી જે ક્વેશ્ચન સ્ટાર્ટ થશે ને એ ક્વેશ્ચન છે આ ચેપ્ટરનું હાર્ટ. મતલબ તમે મેજોરિટી PYQની અંદર જોશો ને તો તમને આની થીમ ઉપર બનેલા, ઇન્સ્ટન્ટેનિયસ ઉપર નહીં, જે ટોપિક શીખવાડો એની ઉપર નહીં, પણ એની થીમ ઉપર બનેલા ક્વેશ્ચન તમને જોવા મળશે. તો વોટ ઇઝ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી? તો ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટીને કહેવાય તત્કાલીન વેગ. શું કહેવાય? તત્કાલીન વેગ. ચાલ ધ્યાનથી જોજે, વ્યવસ્થિત રીતે કહાની શરૂ થાય છે. તો આપણે શીખવાના છીએ તત્કાલીન વેગ. શું કહેવાય ને? તત્કાલીન વેગ. તત્કાલીન વેગ કયો કે તત્કાલીન ઝડપ કયો? અત્યારે આપણી બે માટે કન્સેપ્ટ કેવો છે? સેમ. એટલે વેગ કહું કે ઝડપ કહું. હા, હાલાકી જ્યારે ડાયરેક્શનનો સવાલ આવશે, દિશાનો સવાલ આવશે એટલે બંને બદલશે, બરોબર છે? તો સમજવા માટે એક સિમ્પલ કહાનીથી શરૂઆત કરીએ. વચ્ચે કોઈને પણ હું પૂછું તો આખો કન્સેપ્ટ ખબર હોવો જોઈએ કેવી રીતે શીખાત. હું તમને એમ કહું સરેરાશ વેગ. કેવો વેગ? સરેરાશ. તો આપણે નાના હતા ત્યારે આપણે આમ કહીને આમ દર્શાવતા. અરે હા કે ને? આને કાઢી નાખો એટલે કહેવાય તત્કાલીન. શું કહેવાય? તત્કાલીન. તો અત્યારે છે સરેરાશ. કેવો છે? સરેરાશ. તું નાનો હતો મેં તને સૂત્ર શીખવાડ્યું હતું કે સરેરાશ વેગ એટલે Δx/Δ. ફિઝિક્સમાં છે ને 3 પ્રકારના ફેરફાર આવે. એમાંથી પહેલો ફેરફાર તમે શીખો ડેલ્ટા. ડેલ્ટા એટલે મોટો ફેરફાર હોય. કેવો ફેરફાર હોય? મોટો. મેં તમને એવું બી શીખવાડ્યું હતું કે ફિઝિક્સમાં ડેલ્ટા એટલે ફેરફાર અને ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. ના ખબર પડી? ચલ વેરી ગુડ. એક એક્ઝામ્પલ લઈએ. હું તને એમ કહું કે કોઈ એક સપોઝ માન લે કે વાહન છે, કોઈ એક વ્હીકલ છે, કોઈ એક પદાર્થ છે, એ બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને બી બિંદુ સુધી જાય છે. બોલ હા કે ના? એ બિંદુથી બી બિંદુ સુધી પહોંચવામાં એટલે એ બિંદુએથી જ્યારે નીકળો ને ત્યારે 12 વાગ્યા હતા બપોરના. કેટલા વાગ્યા હતા? 12. અને જ્યારે પહોંચ્યો ને ત્યારે 4 વાગ્યા. કેટલા વાગ્યા? 4. સોરી, એક્ઝામ્પલ ચેન્જ કરીએ. માન લે કે હું તને એમ કહું કે અહીંયા નીકળો ને ત્યારે 1 વાગ્યા હતા ને અહીંયા પહોંચ્યો ને ત્યારે 5 વાગ્યા. કેટલા વાગ્યા? 5.
તો મને કોઈ કહેશે કેટલી કલાક લાગી એને, તો એમાં તે શું કર્યું ખબર છે? અહીંયા જ્યારે નીકળો તો ત્યારે 1 PM થઈ હતી અને અહીંયા પહોંચ્યો ત્યારે કેટલી થઈ? 5 PM. તો તું ધ્યાનથી જો ને તો તે સબટ્રેક્શન કર્યું, મતલબ કે બાદબાકી કરી. 5 PM -1 એટલે કેટલું થયું? 4. તો એ 4 છે ને 4 કલાક, એ સમય છે કે સમયનો ગાળો છે? સમયનો ગાળો. અહીંયા હું તને પૂછું બી પોઈન્ટ ઉપર સમય કેટલો થયો? 5 PM, પણ સમયગાળો કેટલો થયો? 4 કલાક. ના ખબર પડી? તો ત્યારે જ્યારે તમે અહીંયા સૂત્ર લખો છો ને એવરેજ વી ઇક્વલ્સ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, તો અહીંયા જે ડેલ્ટા ટી છે મિત્રો એ સમયગાળો છે. શું છે? સમય. એટલે ક્યારેય સમયગાળો કોઈ એક સમયથી બને નહીં. સમયગાળો બનવા માટે એને કેટલા સમય જોઈએ? 2. એ 2નું તમારે શું લેવું પડે? બાદબાકી. અંતિમ માઇનસ પ્રારંભિક. ના ખબર પડી? તો હું તને એમ કહું કે અહીંયા જે 4 કલાક છે એ 4 કલાકમાં મેં એની એવરેજ સ્પીડ માપી. સપોઝ માની લો કે એક સિટીથી બીજા સિટી કોઈ કાર જાય છે, બસ જાય છે, ફોર એક્ઝામ્પલ આમની વચ્ચે 100 કિલોમીટર છે. કેટલું છે? 100 કિલો. અને એને સપોઝ માની લો 4 કલાકની અંદર પૂરું કર્યું. કેટલી કલાકમાં? 4. જેમ આપણે અહીંયા જોયું. બોલ હા કે ના? તો આનું જ્યારે હું તને એમ કહે સરેરાશ ઝડપ, સરેરાશ વેગ કેટલો? તો એવરેજ વી કેટલું? સ્થાનમાં કેટલો ફેરફાર થયો? તો કે 100. અને કલાક કેટલી લાગી? 4. તો એની સ્પીડ કેટલી આવશે? વેગ કેટલો હોય? 25 કિલોમીટર પ્રતિ. શું આનો મતલબ એવો કરી શકાય કે અહીંયાથી પદાર્થ અહીંયા સુધી ગતિ કરો? પદાર્થની બદલે તું એને બસ ઇમેજિન કર, કાર ઇમેજિન કર. કારને ઇમેજિન કરીએ. સપોઝ માન લે કાર કોઈ એ બિંદુથી નીકળી અને બી બિંદુ સુધી પહોંચી, 4 કલાક લાગ્યા અને કિલોમીટર કેટલા છે? 100. તો એ કારનો સરેરાશ વેગ કેટલો થયો? 25. મેં તને સરેરાશ શીખવાડ્યું ત્યારે કીધું હતું ઓવરવ્યૂ છે. શું છે? ઓવર. તને અંદાજ આપે કે આખી કહાનીમાં કાર કેવી રીતના ચાલી, તો કાર આવી રીતના ચાલી. અરે હા કે ના? તો શું આનો મતલબ એવો છે કે કાર આ બિંદુથી આ બિંદુ સુધી કન્ટિન્યુ 25ની સ્પીડે ચાલી? ના. ક્યારેક 25થી વધારે, ક્યારેક 25થી ઓછી. આ ફેરફાર બહુ બધી વખત થયો હશે કે ઓછો થયો હશે? બહુ બધી વખત. કારણ કે એને સમય કેટલો મળ્યો? 4 કલાક. તને 4 કલાક મળી છે, તારે સ્પીડ જેટલી વાર ચેન્જ કરવી એટલી વાર ચેન્જ કરે. એટલે બહુ બધી વખત સમયનો, બહુ બધી વખત તે વેગ છે ચેન્જ કર્યો. અરે હા કે ના? પણ માન લે 4 કલાકની બદલે હું તને એમ કહું કે 1 જ કલાક મળી. કેટલી મળી? 1. તો શું પહેલા જેટલો ચેન્જ થયો એટલો ચેન્જ થશે કે ઓછો થશે? તો હવે જે ચેન્જીસ હતો અહીંયા સમયગાળો તે ઘટાડ્યો. સમયગાળો શું કર્યો? ઘટાડ્યો. મને ખાલી એક સ્ટેટમેન્ટ તને શીખવાડું છું. સ્ટેટમેન્ટ ઉપર ભાગ આપવાનો છે, જોવાનું છે કે મેં શું ઘટાડ્યું? સમયગાળો. સમય ઘટાડ્યો? સમયગાળો? સમયગાળો. ના ખબર પડી? સમયગાળો મેં ઘટાડ્યો તો સ્થાનમાં થતો ફેરફાર શું થઈ ગયો? ઘટ્યો. અને એને લીધે જે ફેરફાર, જે વેગની અંદર ફેરફાર થવાના હતા એ શું થઈ ગયા? ઘટ્યા. પહેલાં તું 500 વાર વેગ ચેન્જ કરતો હતો, હવે તું 200 વાર જ કરતો હોય. સર હા કે ને? પહેલાં તું 200 વાર કરતો હતો, હવે તું 100 વાર જ કરતો હોય. ના ખબર પડી? હજુ ના ખબર પડી હોય તો હજુ એક એક્ઝામ્પલ આપીએ. માન લે એ જ પર્સનની અથવા એ કારની આપણે ચર્ચા કરીએ. માન લે પી બિંદુથી ક્યુ બિંદુ સુધી ગયો. ક્યાં ગયો? પી થી. અને મેં સમય આપ્યો ખાલી 1 મિનિટ. કેટલો આપ્યો? 1 મિનિટ. કહાની શરૂ થઈ ત્યારે કેટલો સમય આપ્યો તો? 4 કલાક. હવે કેટલો આપું છું? 1 મિનિટ. તો કેટલો ઘટાડો? ખૂબ જ ઘટાડો કે થોડોક ઘટાડો? ખૂબ જ ઘટાડો. 4 કલાકમાં માન લે બહુ બધી વખત એની વેગ ચેન્જ કરતો હતો, હવે એટલી બધી વખત ચેન્જ કરશે? કારણ કે હવે એને સમય મળતો એટલું બધું ચેન્જ કરી શકશે ને. અહીંયા સમયગાળો કેવો હશે? માન લે હું એમ કહું 1 મિનિટ 4:00 PM થી શરૂ કરી અને અહીંયા મેં કરી દીધી હશે 4:01 PM. ના ખબર પડી? એટલે બપોરના 4 વાગ્યાથી 4 ને 1 વાગ્યા એટલે કેટલી મિનિટ આપી? 1. એ 1 મિનિટ આ સમય છે કે સમયગાળા છે? આ 4 અને 4. આ 4 અને 4 એક શું છે? સમય. પણ એ બે વચ્ચે ડિફરન્સ લઈ શું છે? સમયગાળો. તું સમય ઘટાડે છે કે સમયગાળો? સમયગાળો. સમય તો પેલા 12 થી શરૂ થતું, 1 થી શરૂ થતું, ત્યારે કેટલા શરૂ થાય? 4. પણ તે સમયગાળો શું કરી નાખો? ઘટાડો. માન લે કે આ હાઈવે ઉપર એકદમ હશે ક્યાંક, ત્યારે હશે સ્પીડ. તો ત્યારે માન લે કે મને એની સ્પીડ મળી છે સપોઝ માન લે કે 40 કિલોમીટર પ્રતિ કલાક. કેટલી મળી છે? 40. એ 1 મિનિટમાં તો ગમે હોઈ શકે. તો આ 40 છે એક્ઝેક્ટ 4 વાગ્યાની સ્પીડ હશે એવું કહી શકે તું? એક્ઝેક્ટ 4 અને આ 1 છે, 4 અને 1 એટલે આ 1 મિનિટ છે. કેટલી છે? 1 મિનિટ. 1 મિનિટમાં સેકન્ડ કેટલી આવે? 60. તો 60 સેકન્ડ અહીંયા છે. એ 60 સેકન્ડ 40ની સ્પીડ હશે? બની શકે ક્યાંક 40 કરતા, બની શકે ક્યાંક 40 કરતા, ક્યાંક વધારે ક્યાંક ઓછી, વધુ ઓછી થતી હશે. બોલ હા કે ના? પણ હું તને એમ કહું કે એક્ઝેક્ટ મારે 3 સેકન્ડે જોતી હોય તો યા મને આપી શકે નહીં. તું કહી શકે કે સર 40ની આજુબાજુ હશે, પણ કેટલી હશે એ કહી શકાય નહીં.
તે શું કર્યું, હજુ સમય ઘટાડી દીધો. 1 મિનિટનો સમય હતો ને, આ વખતે માન લે તું 2 બિંદુ લે છો, એક અહીંયા ને એક અહીંયા, બંને વચ્ચે 1 સેકન્ડનો સમય આપે છે. કેટલો આપે છે? 1 સેકન્ડ. તો સમયગાળો તે શું કર્યો? ઓર ઘટાડ્યો. જેવો તે સમયગાળો ઘટાડ્યો, હવે હું તને એમ કહું કે 1 સેકન્ડ છે એટલે 1 સેકન્ડ છે ને, તો હું માન લે એમ કહું કે અહીંયા 30 સેકન્ડ છે. કેટલી છે? 30. અને અહીંયા 31 સેકન્ડ છે. કેટલી છે? 31. તો આપણે મોટો આંકડો ના રાખીએ, નાનો આંકડો રાખીએ, તમને સમજાય. માન લે અહીંયા 5 સેકન્ડ છે ને અહીંયા 6 સેકન્ડ છે. તો 5 સેકન્ડથી 6 સેકન્ડ એટલે કેટલી સેકન્ડ થઈ? 1 સેકન્ડમાં એની સરેરાશ આવી સપોઝ માન લે 45 કિલોમીટર પ્રતિ કલાક. કેટલી આવી? 45. એનો મતલબ કે આખી સેકન્ડ 45 હશે, પણ છે 45 ની આજુબાજુ તો હશે ને. કેટલી આમ બહુ બધી 45 થી 100 ઉપર વહી ગઈ હશે ને પાછી 45. એટલો બધો સમય મળ્યો નથી. તને આખું લોજિક તારે એવું સમજવાનું હતું, આખી કહાની જે અત્યાર સુધી સમજાય એની અંદર, કે થ્રુ આઉટ આપણે જે ડિસ્કશન કરીએ એમાં કન્ટિન્યુઅસ આપણે સમયની અંદર, સમયગાળાની અંદર શું કરીએ છીએ? ઘટાડ. સમયગાળામાં ઘટાડ કરીએ છીએ તો આપણને ઓર એક્યુરેટ સ્પીડ મળતી જાય છે. કેવી મળતી જાય? ઓર એક્યુરેટ. એકદમ ચોક્કસ વેગ છે મળતો જાય છે. કે ભાઈ પહેલાં તને અંદાજ બી નહોતો કે A થી B સુધીમાં માન લે એવરેજ કેટલી આવી હતી? 25. તો તને અંદાજ નહોતો કેટલી વખત 25 થી ઉપર ગયા છો ને કેટલી વખત નીચે. બનીએ કે 100 ઉપર ગયા હોય, બનીએ કે 0 ઉપર આવ્યા હોય, બનીએ કે વચ્ચે વોલ્ટ બી લીધો હોય. બોલે હા કે ના? પણ હવે તું શ્યોર છો કે સર આ પોઈન્ટને A કહી દો ને આ પોઈન્ટને B કહી દો, તો A થી B માં સ્પીડ કેટલી આવે છે? 45. તો 45 ની આજુબાજુ જ હશે. અરે હા કે ના? ના ખબર પડી. કહાની ક્યારે થાય ખબર છે? માન લે હું તને એમ કહું કે અહીંયા સમય લખેલો છે 5. કેટલો લખેલો છે? 5. અહીંયા 6 અને અહીંયા હું લખેલ છે 7. તને કોઈ એમ કહે કે એક્ઝેક્ટ 6 સેકન્ડે સ્પીડ જોઈએ છે. એક્ઝેક્ટ 6 સેકન્ડ, ના 6 થી વધારે, ના 6 થી ઓછી. હવે તારી પાસે ખાલી કન્સેપ્ટ છે સરેરાશનો. કોનો છે? સરેરાશ. તો તું શું કરીશ ખબર? માન લે અહીંયાનું સ્થાન લઈ લે ને અહીંયાનું સ્થાન લે, આ બંને વચ્ચે સરેરાશ લે. અરે હા કે ના? તો તું કેટલો સમયગાળો લઈશ? એવરેજ V ઇક્વલ્સ ટુ કેટલો સમયગાળો લઈશ? 2 સેકન્ડ. ના ખબર પડી? હવે માન લે કે તારી 2 સેકન્ડ, તને જવાબ મળ્યો 37. કેટલો મળ્યો? 37. તો તારા માટે 5 થી 7 ની વચ્ચે સરેરાશ વેગ કેટલો છે? 37. ના ખબર પડી? કન્ફર્મ છે? હવે જોજો બીજું. માન લે કે આની જગ્યાએ તમારામાંથી કોઈ આવે સર આની કરતાં આપણે વધારે એક્યુરેટ લેવી છે. કેવી રીતે? તો એમ કે સર હું છે ને 5.5 થી 6.5 સુધીનો સમયગાળો લઉં. બોલ હા કે ના? 5.5 થી કેટલો લાવો? 6.5. કેટલી સેકન્ડ લીધી? 1. એમાં એવરેજ આવી, એમાં માન લે એવરેજ આવી 36. કેટલી આવી? 36. તો તારે એકચ્યુઅલમાં શું જોઈતું હતું? 6 સેકન્ડે વેગ. અરે હા કે ના? તો મને કોઈ કહે છે 6 સેકન્ડે કયો વેગ વધારે એક્યુરેટ કહેવાશે? 37 વાળો કે 36 વાળો? કારણ કે આણે કેટલા સમયગાળા ઉપર વ્યાખ્યાયિત કર્યું હતું? 2. આણે કેટલા સમયગાળા ઉપર? 1. માન લે કે તારામાંથી કોઈ બીજું આવ્યું, સર આપણે એની કરતાં પણ એક્યુરેટ આપીએ, બરોબર? અને એને સપોઝ માન લે લીધું, અહીંયા લીધું 5.99. કેટલી? 5.9. અને અહીંયા લીધું 6.01. અરે હા કે ના? આમાં સરેરાશ લીધી કેટલી બોલતો? 5.99 થી 6.0. અને એમાં માન લે એક્ઝેક્ટ આન્સર આવ્યો 35.5. તો બોલ કોણ વધારે એક્યુરેટ કહેવાય? 35. શું કામ? એને સમયગાળો કેવો કરી દીધો? ખૂબ જ નાનો. કેટલો નાનો? એટલે 5.99 આ 6.01 કેટલો થશે? 0.02 સેકન્ડ. ના ખબર પડી? 601 માંથી 599 બાદ કરો, કેટલા થયા? 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દો એટલે 0.02. ના ખબર પડી? અને એમ થાય આન્સર આપણે એની કરતાં બી એક્યુરેટ આન્સર આપીએ. તમે લીધું 5.9999 થી 6.00001. ના ખબર પડી? તો આ સમયગાળો એની કરતાં પણ કેવો થઈ ગયો? ના. મતલબ તને એમ તો હવે હું એમ કહ્યું 6 સેકન્ડે એક્ઝેક્ટ જે સ્પીડ છે એ કઈ 36 સાચી હશે, 37 સાચી હશે, 35.5 કે આમાં જે આવી છે છેલ્લે જ આવી? અરે હા કે ને? અલ્ટિમેટલી અત્યાર સુધીના બધા એક્ઝામ્પલમાં હું તમને એક જ સ્ટોરી વારંવાર શીખવાડવા માગું છું. જો તમારે પર્ટિક્યુલર કોઈ એક જ સમયનો વેગ જોઈતો હોય તો એ સમયની આજુબાજુનો જે ગાળો લેવાનો છે, સમયગાળો લેવાનો છે, કેવો લેવાનો છે? ખૂબ જ નાનો. હવે ખૂબ જ નાનો શબ્દ એવો છે કે બધા માટે કેવો હોય? અલગ અલગ. ના ખબર પડી? કોઈની માટે 0.1 સેકન્ડ નાનો છે, કોઈની માટે 0.001 સેકન્ડ નાનો છે. ના ખબર પડી? એટલો નાનો સમયગાળો લેવાનો છે, એટલો નાનો કે એનાથી નાનો પોસિબલ જ ના હોય. સમજાય છે? તો એને અત્યંત સૂક્ષ્મ કહેવાય. કેવો કહેવાય? અત્યંત સૂક્ષ્મ.
અત્યાર સુધીની કહાની ઉપરથી તું એવું શીખો કે એવરેજ વી ઇક્વલ્સ ટુ સૂત્ર હતું ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. કોઈને ઉભા કરીને પૂછો એટલે જવાબ અત્યારે આવવો જોઈએ જે હું શીખવાડું છે. એવરેજ વી ઇક્વલ્સ ટુ શું છે? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આ સરેરાશ વેગ છે તત્કાલીન વેગ છે? સરેરાશ વેગ એટલે કોઈ એક સમયનો વેગ છે કે સમયગાળાનો વેગ છે? એ સમયગાળો હું ઘટાડતો જાઉં એટલો ઘટાડી દઉં તો એ સમયગાળાની બદલે સમય થઈ જાય. શું થઈ જાય? સમય. તો એ બની જાય સરેરાશની બદલે શું બની જાય? તત્કાળ. અત્યારે કયો વેગ છે? સરેરાશ. કયો વેગ છે? સરેરાશ. કારણ કે અહીંયા સમય છે કે સમયગાળો છે? સમયગાળો. જો એ સમયગાળાની બદલે હું સમય લઉં, શું લઉં? જે ખરેખર લઈ શકાય, ખાલી અહીંયા સમય લઈ શકાય નહીં. એટલે આપણે સમયગાળાને નાનો કરતા જશું એટલો નાનો કરી દેશું કે જે જીરોની એકદમ નજીક હશે પણ જીરો હશે નહીં. માની લો કે તમે લાસ્ટ જે એક્ઝામ્પલ લીધું એમાં તમે સમયગાળો લીધો 0.00001. ના ખબર પડી? હજી માની લો તું એની કરતા એક્યુરેટ સમયગાળો લે 0.000000001. અરે હા કે ને? તો એની કરતાં પણ એક્યુરેસી આવશે. હજુ એ સમયગાળો જ છે પણ કેવો ગાળો છે? ખૂબ જ નાનો. જો ખૂબ જ નાનો ગાળો લઈએ તો સરેરાશ વેગ છે શું બની જાય? તત્કાલીન વેગ. હું તમને પૂછું વોટ ઇઝ ધ પ્રોસિજર ટુ મેક ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી ફ્રોમ એવરેજ વેલોસિટી? તમને હું એવું પૂછું કે સરેરાશ વેગમાંથી તત્કાલીન વેગ બનાવવા માટેની પ્રોસિજર શું? તો તમને એમ કહેવું પડે કે સર જે ડેલ્ટા ટી છે, કોણ છે? એને તમે કેવો લઈ લ્યો? શૂન્યવત નાનો. એટલો નાનો લઈ લ્યો કે પદાર્થને વેગ ચેન્જ કરવાનો મોકો જ ન મળે. બોલ હા કે ના? તો ત્યારે જે સરેરાશ છે એ સરેરાશની બદલે શું બની જશે? તત્કાલીન. એટલે આ સ્ટેટમેન્ટ માટે મેં 15-20 મિનિટથી માથાકૂટ કરું છું. આ સ્ટેટમેન્ટ તમારું જેટલા બેઠા છે બધાનું ક્લિયર હોવું જોઈએ. મેન્ટલી એવું બોલ્યો હું તમને પૂછું છું મારે શું સ્ટેટમેન્ટ, હું તમને એમ પૂછું કે તત્કાલીન વેગ માટે તમે શું કરશો? તો તમારું સિમ્પલ આન્સર શું હોવું જોઈએ કે સર સરેરાશ વેગમાં જે ડેલ્ટા ટી છે એટલે એ સમય છે કે સમયગાળો? સમયગાળો. એને આપણે કેવો લેશું? અત્યંત સૂક્ષ્મ. એટલો સૂક્ષ્મ કે એનાથી વધારે સૂક્ષ્મ કોઈ લઈ શકે? એટલો સૂક્ષ્મ ગાળો હું લઉં તો જે સરેરાશ છે એ સરેરાશ ગણાશે? હવે ગણાશે એ સમયનો એક્ઝેક્ટ વેગ. એટલે થઈ જશે તત્કાલીન. શું થઈ જશે? એટલે હવે તમને એમ થાય તો સર આ ડેલ્ટા ટી છે કેટલાય નાનું ગણાય? 0.1 લખું તો નાનું ગણાય કે 0.01 લખું તો નાનું ગણાય કે 0.0001 લખું તો નાનું ગણાય કે 0.000000. તો આપણને ફિઝિક્સ એવું કીધું કે કેટલું લખો તો નાનું ગણાય? તો આપણે નાનું લખીએ, અત્યંત સૂક્ષ્મ લખીએ. કેવો લખીએ છીએ? અત્યંત. ટૂંકમાં જો આને તમારે બનાવવો છે વી, શું બનાવવો છે? વી. આ કયો વેગ છે? સરેરાશ. આ કયો વેગ છે? તત્કાળ. આ ત્યારે બનશે કે જ્યારે જે ડેલ્ટા ટી છે, કોણ છે? ડેલ્ટા, એ બની જાય અતિ સૂક્ષ્મ. શું બની જાય? અતિ સૂક્ષ્મ. એટલો સૂક્ષ્મ એને કહેવાય શૂન્યવત નાનો. શું કહેવાય? શૂન્યવત નાનો. અને શૂન્યવત નાનાનો મતલબ શું છે આપણી ભાષામાં, ગુજરાતીમાં તમને સમજાવું કે શૂન્યવત નાનો એટલે શું. આવું આપણે આગળ જરૂર પડશે એટલે યાદ રાખજો. શૂન્યવત નાનો એટલે શું? તો કે શૂન્યની એકદમ નજીક. બોલતો એકવાર, શૂન્યની એકદમ નજીક પણ શૂન્ય નહીં. શૂન્ય જેવો જ પણ શૂન્ય લાગે તો શૂન્ય જ પણ શૂન્ય. અને એવું નહીં થઈ શકે ક્યારેય શૂન્ય બની શકે? કારણ કે શૂન્ય બને તો આપણો જવાબ બદલાઈ જાય. બોલ હા કે ના? ઇન્ફિનિટી થઈ જાય. શું થઈ જાય? ઇન્ફિનિટી. એનો મતલબ કે ડેલ્ટા ટીને આપણે બનાવ્યો અતિ સૂક્ષ્મ, શૂન્યવત નાનો. પણ પ્રશ્ન એ છે કે શૂન્યવત નાનામાં કેટલા જીરો લખવાનું? તો હું તમને શીખવાડું કે શૂન્યવત નાનો કરવો હોય તો 0 પોઈન્ટ લખવાનું ચાલુ કરો. ચલો, 0 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 સાંભળો, હવે આખા રૂમમાં લખી નાખો. હા કે ને? ચારે બાજુ 0 0 0 0. કેટલું? 1 કલાક જાય આપણે એવું લખીએ. અરે હા કે ને? આવું 2-3 દિવસ લખો. કેટલા દિવસ? 2-3 દિવસ આટલા 0 લખો અને પછી પાછળ લગાડી દો 1. આ જે સમયગાળો છે ને, આ રિયલમાં તમને જે વસ્તુ નો ડાઉટ મેં ફની વેની અંદર કીધી એટલે તમને કદાચ શું આવતું હોય, પણ તમને જે મજાક લાગે છે ને એ ફિઝિક્સ માટે એક અચીવમેન્ટ હતી કે આટલા સૂક્ષ્મ સમયગાળા માટે તમે વિચાર તો કરો કે એમાં કોઈ સમયગાળો જ નથી કરે, તો બી એની માટે એ લોકો વિચારે છે કે એ જે સરેરાશ વેગ છે ને એ આપણો કયો વેગ છે? તત્કાલીન વેગ.
કેટલો નાનો સમયગાળો તમે વિચાર તો કરો. 0.00 થી શરૂ કરવાનું, લખતું જ રહેવાનું, થાકો ત્યાં સુધી 5-6 બુકો ભરી દો, એટલી વખત લખો, અને ત્યારે પછી મૂકો ને 1. એટલા નાના સમયગાળામાં જે સરેરાશ વેગ છે એને આપણે શું કહીએ છીએ? તત્કાલીન વેગ. ના ખબર પડી? ચાલો આટલું બધું નાખ્યો ને તો ચાલશે, બરાબર. તમને પૂછું ને તત્કાલીન વેગ, તો એમને ઊભા ન રહેતા. મને આટલો જવાબ તમારી પાસેથી અપેક્ષા છે, આટલી માથાકૂટ કર્યા પછી કે તત્કાલીન વેગ એટલે સર જે સરેરાશ વેગ છે ને, એવરેજ વી ઇક્વલ્સ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. એમાં ડેલ્ટા ટી એટલે કે સમયગાળાને જો ખૂબ જ નાનો લેવામાં આવે, શૂન્યવત નાનો લેવામાં આવે, શૂન્યની એકદમ નજીક લેવામાં આવે, ત્યારે જે સરેરાશ વેગ છે ને એ શું બની જશે? તત્કાલીન વેગ. ના ખબર પડી? આવડશે બધાને આટલું બોલતા? હા તો બધી પાડ દે છે, કરશે કાંઈ નહીં. પાછા હમણાં પૂછું જ છું. ચલો, તો પ્રશ્ન એ થયો, ચલો આપણે લખીએ છીએ તત્કાલીન વેગ. તો પહેલું એક વ્યવસ્થિત માણસે લખેલું હોય, બુકમાં તો આમ લખેલું હોય કે એવરેજ વી ઇક્વલ્સ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આ ભાઈબંધને કહેવાય સરેરાશ વેગ. જો સરેરાશ વેગની જગ્યાએ આપણે લખીએ તત્કાલીન વેગ, શું લખીએ? તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગ એટલે શું થશે? વી. ના ખબર પડી? તો વી ક્યારે થાય? જ્યારે અહીંયા ડેલ્ટા એક્સ ના છેદમાં અહીંયા શું આવશે? ડેલ્ટા ટી. પણ આ ડેલ્ટા ટી કેવો હોવો જોઈએ? શૂન્યવત નાનો. કેવો હોવો જોઈએ? શૂન્યવત નાનો. એકદમ, એટલે ખૂબ જ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ. બોલ હા કે ના? અતિ સૂક્ષ્મ. આવો સમયગાળો હોય ને આમાં, તો હું તત્કાલીન વેગ કહી શકું. બોલ હા કે ના? આવું દર વખતે નખવા આપણે નવરા હોઈએ નહીં. બીજો પ્રશ્ન એ છે કે આની જગ્યાએ તમારે કિંમત મૂકવાની થાય. કિંમત મૂકો એટલે 0.00000 આવું 2-3 દિવસ લખવાય નવરા છીએ નહીં. એટલે આપણને જો પ્રોબ્લેમ શું થયો? પ્રોબ્લેમ. અને જ્યારે આપણને પ્રોબ્લેમ થાય એટલે આપણે જઈએ મેથ્સ પાસે. કોના પાસે? મેથ્સ. હા, રાણીવાળી. ચલો કીધું લાગે તમને હે ને? હા, તો જા કિંગને પ્રોબ્લેમ થાય એટલે ક્યાં જઈએ? ક્વીન પાસે. તો આપણી ક્વીન કોણ છે? મેથ્સ. તો આપણે ગયા ક્વીન પાસે અને આપણે પ્રશ્ન કીધો, જેન્યુઅન પ્રશ્ન હતો આપણો, કે આપણે આને શૂન્યવત નાનો લખવો છે. કેવો લખવો? શૂન્ય. અને શૂન્યવત લખવા માટે બહુ બધા 0 લખવા પડે, એટલો બધો સમય છે નહીં. તો મેથ્સની અંદર એક ટૂલ છે. શું છે? ટૂલ. એ ટૂલને કહેવાય લિમિટ. શું કહેવાય? લિમિટ. લિમિટનું કામ એવું કે તમને એવું સમજાવે કે આની જેવું જ, આની જેટલું જ, પણ આ નહીં. અને એ ટૂલને કહેવાય લિમિટ. શું કહેવાય? લિમિટ. શું કહેવાય એને? લિમિટ. તો ક્યારના આપણે છેલ્લી 10 મિનિટ તક કહાની કરીએ છીએ. ડેલ્ટા ટી કોના જેવો છે? 0. કોના જેટલો છે? પણ 0 છે. 0 ની એકદમ નજીક છે, પણ 0 છે. તો એને લખવા માટે આપણે ક્યારની માથાકૂટ કરતા હતા. તો મેથ્સ એવું કે જો તમારે એવું દર્શાવવું છે કે ડેલ્ટા ટી કોણ છે? એ એકદમ 0 જેવો છે. કોના જેવો છે? 0. પણ 0 છે. તો આને વંચાય ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. બોલતો એકવાર, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. તો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. ના ખબર પડી? પણ આ ખાલી આવું લખવાનો મતલબ નથી. અહીં ઉપર લખવું પડે લિમિટ. શું લખવું પડે? લિમિટ. આખું નામ તો લિમિટ આ રીતે છે, પણ આપણે જ્યારે લખશું ત્યારે ખાલી એલઆઈ એમ જ લખશું. શું લખશું? એલઆઈ. આને વંચાય લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આનો મતલબ શું? આટલું લખ્યો એનો. આનો મતલબ કે ડેલ્ટા ટી એ શૂન્યની એકદમ નજીક છે, પણ શૂન્ય છે. પણ શૂન્ય છે. ના ખબર પડી? તમને ખબર છે, જો આવું આ સૂત્રમાં મૂકી દઈએ. આ સૂત્ર એટલે કોણ? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. મતલબ કે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટીમાં જે ડેલ્ટા ટી છે એની લિમિટ કેટલી છે? 0. મતલબ એ 0 ની નજીક છે, પણ 0 છે. ના ખબર પડી? તો આવું થાય તો આને આપણે શું કહેવાય? તત્કાલીન વેગ. શું કહેવાય? તત્કાલીન. હજુ એકવાર કહું છું, તત્કાલીન વેગ v નું સૂત્ર તમે લખ્યું કે સર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. મતલબ શું? મતલબ કે આ સૂત્રમાં જે ડેલ્ટા ટી છે એની લિમિટ 0 છે. મતલબ કે એ 0 છે, પણ 0 ની એકદમ સૌથી નજીકમાં નજીક જો કોઈ 0 ની હોય તો એ કોણ છે? ડેલ્ટા. આનાથી વધારે એની નજીક કોઈ નથી, પણ એ છે નહીં. ના ખબર પડી? હું તને એમ કહું કે આ તો ખાલી ફની વેની અંદર છે, મતલબ ફની લાગશે નહીં, પણ વિચાર હું એમ કહું લિમિટ a ટેન્ડ્સ ટુ b. મતલબ કે એ છે એ b ની એકદમ નજીક છે. અરે હા કે ના? એ છે b ની એકદમ નજીક. b જેવું જ છે, પણ b છે ના.
મતલબ હું તને એમ કહી શકું જે એ છે આ બી છે, બી ની નજીક, એ થી નજીક કોઈ હશે બી ની પાસે? નહીં. ના ખબર પડી? માન લે હું તને હજુ એક સારું એક્ઝામ્પલ, લિમિટ હસબન્ડ તો હરખું લખવા દે, હસબન્ડ ટેન્ડ્સ ટુ વાઇફ. અરે હા કે ના? મતલબ હું થયો આનો? મતલબ એવો થયો કે હસબન્ડ છે વાઇફ ની જેવો જ છે, પણ વાઇફ છે વાઇફ ની સૌથી નજીક, વાઇફ ની સૌથી, મતલબ એનથી વધારે નજીક કોઈ બીજું હોય છે ના, પણ એ છે થોડોક દૂર છે. કેટલો? થોડો. વિચાર લેજો, બરાબર? ચલો ધ્યાન, ચાલો ધ્યાન. અહીંયા લિમિટનો મતલબ છે મિત્રો કોઈ પણ વસ્તુની ક્લોઝેસ્ટ જવું, કોઈ પણ વસ્તુની ક્લોઝેસ્ટ. ક્લોઝેસ્ટ એટલે સુપ્રીમ, સુપરલેટિવ ડિગ્રી થઈ ગઈ, મતલબ એનથી નજીક કોઈ નહીં, એનાથી નજીક કોઈ, પણ તો બી ભલે ગમે એટલું નજીક, પણ તો એ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણ? તો અહીંયા છે તમારી પાસે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. હવે પાછો પ્રશ્ન થયો, આપણી કહાની આટલે પૂરી થોડી થાય કે ભાઈ વી ઇક્વલ્સ ટુ તમે લખ્યું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આ કોણ હતું? ખાલી આટલું હતું. એ કોણ હતું? સરેરાશ. પણ એ સરેરાશમાં ડેલ્ટા ટી જો લિમિટમાં લઈ લો 0 તો શું બની જાય? તત્કાળ. પણ પ્રશ્ન એ છે કે આનું સાદુરૂપ કેમ આપવાનું? તો આનું સાદુરૂપ માટે મેથ્સ એવું કે આ લક્ષ છે. શું છે? લક્ષ. અને લક્ષ કહેવાય. શું કહેવાય? લક્ષ. આજે આપણે પ્રોસેસ કરીએ અત્યારે જે શીખાય એને લક્ષ કહેવાય. શું કહેવાય? લક્ષ. તમારે આખું ચેપ્ટર આવશે શીખવાનું, ટેન્શન ન લેતા, તમે આખું ચેપ્ટર આનું ગણશો. બહુ મસ્ત ચેપ્ટર છે, મજા આવી જશે તમને. પણ તમને હું એમ કહું કે આનું સાદુરૂપ કેમ આપશું? તો આનું સાદુરૂપ આપવા માટે સિમ્પલ વસ્તુ છે. આનું જે છે તમારી પાસે લક્ષ, જો અહીં ધ્યાન આપજો. અહીંયા છે ને આ ડેલ્ટા ટી એટલે, તો જો મેં તમને કીધું હતું ખબર સ્ટાર્ટિંગમાં કે ફિઝિક્સની અંદર ડેલ્ટા એટલે શું? ફેરફાર. અને ફેરફાર એટલે શું? અંતિમ માઇનસ પ્રારંભ. ફિઝિક્સમાં આપણે 3 ફેરફારને ધ્યાનમાં લેશું. એક હશે મોટો ફેરફાર, થોડો, કેવો? મોટો. એને આપણે કહીશું ડેલ્ટા. શું કહેશું? ડેલ્ટાથી નાનો, માન લે હું લખું ડેલ્ટા એક્સ, અને હું લખું ડેલ એક્સ, અને હું લખું ડીએક્સ. આ 3 ફેરફાર છે. શું છે? ફેરફાર. આ ડેલ્ટા એક્સ એટલે થોડોક મોટો ફેરફાર છે, ડેલ એક્સ એટલે એનાથી નાનો, અને ડીએક્સ એટલે સૌથી નાનો. ડીએક્સ થી નાનો ફેરફાર કોઈ નોટ કરી શકે નહીં. સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ મતલબ એટલું થોડોક બી ચેન્જ છે ને તો એ ડીએક્સ માપી લે. કોણ માપી લે? ડી. આટલા નાના ફેરફારને જ્યારે સ્ટડી કરવાની વાત આવે ને તો એ ફેરફારનો અભ્યાસ તમને કરાવી શકે વિકલન. કોણ કરાવી શકે? વિકલન. વિકલનનો મતલબ જ છે વિકલનનો અભ્યાસ. વિકલન કરવું એટલે શું? રેટ ઓફ ચેન્જ ડિસ્ક્રાઇબ કરવો. શું ડિસ્ક્રાઇબ કરવું? રેટ ઓફ ચેન્જ. રેટ ઓફ ચેન્જ એટલે ફેરફાર ડિસ્ક્રાઇબ કરવો. શું ડિસ્ક્રાઇબ કરવો? ફેરફાર. સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ ફેરફાર તમારે ધ્યાનમાં લેવો હોય એ તમને આપે વિકલન. કોણ આપે? વિકલન. તો અહીંયા આપણી પાસે શું છે? સૌથી સૂક્ષ્મ ફેરફાર જ છે. અરે હા કે ને? તો આ બની જાય વિકલન. શું બની જાય? વિકલન. એટલે આ સૌથી નાના ફેરફારની અંદર અત્યારે આવી ગયા. સૌથી મોટા ફેરફારમાં હતા ત્યારે સરેરાશ વેગ હતો. શું હતો? સરેરાશ. આનો મેજોરિટી આપણે ઉપયોગ બહુ રેર ઓફ ધ રેર કેસમાં કરશું 12થમાં 1-2 ચેપ્ટરમાં. બાકી આપણે 2 ની અંદર જાશું. ડેલ્ટા એક્સ અને ડીએક્સ. મોટા ફેરફાર અને સૂક્ષ્મ ફેરફાર. ના ખબર પડી? ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે. તમને આ બધી કહાનીમાં મોરલ ઓફ ધ સ્ટોરી એ ખબર હોવી જોઈએ. આ સરેરાશ આને ખૂબ જ સૂક્ષ્મ કર્યું એટલે બની ગઈ તત્કાલીન. હવે એ ખૂબ જ સૂક્ષ્મ ફેરફારને કઈ રીતે લખીશ? તો આની બરાબર લખાય વી બરાબર ડીએક્સ બાય ડીટી. આનો મતલબ ખરેખર શું છે ખબર છે? આનો મતલબ ખરેખર એ છે, નો ડાઉટ તમને રીડ કરતા આવડતું હશે, તમે વિકલન શીખ્યા છે એટલે હા કે ને, પણ આનો મતલબ ખરેખર એ છે ખૂબ જ સૂક્ષ્મ સમયગાળો હોય ટી, ખૂબ જ સૂક્ષ્મ. મેં એવું નથી કીધું ખૂબ જ સૂક્ષ્મ સમય, મેં એવું કીધું ખૂબ જ સૂક્ષ્મ સમયગાળો. એક તો સમયનો ગાળો અને એ બી કેવો લેવાનો? ખૂબ જ સૂક્ષ્મ. ત્યારે જે સ્થાનમાં ફેરફાર થાય ને એ છે ડીએક્સ. એ છે ડીએક્સ. આ ડીએક્સ એટલે હું ખૂબ જ સૂક્ષ્મ રીતે સૂક્ષ્મ સમયમાં સ્થાનમાં થતો ફેર. મને પેલા કહેતો ડીટી શું છે? સૂક્ષ્મ સમયગાળો. મતલબ તું એમ ભાઈ કહીએ કે સમયમાં થતો સૂક્ષ્મ ફેરફાર. બોલતો એકવાર, સમયમાં થતો સૂક્ષ્મ ફેર. આટલા સૂક્ષ્મ સમયની અંદર આટલા નાના અમથા સમયગાળામાં ઉપર શું છે? સ્થાનમાં થતો ફેર. પેલા ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી હતું. આ શું હતું? સમયમાં થતો ફેરફાર, સ્થાનમાં થતો. પણ આ ફેરફાર એવો હતો જેને તું નોટિસ કરી શકે. અરે હા કે ને? મોટો સમયગાળો હતો, સામે સ્થાનમાં પણ મોટો ફેરફાર થયો હોય. અરે હા કે ને? અહીંયા સમયગાળો કેવો છે? ખૂબ જ સૂક્ષ્મ.
તો એ સૂક્ષ્મ સમયગાળો ક્યારેક ક્યારેક બની શકે કે તારી ધ્યાનમાં પણ ન, તો એ છે dx. કોણ છે? ડી. એટલે dx છે સ્થાનમાં થતો ફેરફાર, પણ ખૂબ જ સૂક્ષ્મ. એની માટે સમયમાં થતો ફેરફાર કેવો છે? ખૂબ જ સૂક્ષ્મ. ના ખબર પડી? તો આપણી પાસે આવી ગયું છે તત્કાલીન વેગનું સરસ મજાનું સૂત્ર, અને એ છે v = dx by dt. v = શું છે? dx by dt. ના ખબર પડી? ગુડ. તો આજે v = dx by dt છે. તમે નાના નાના હતા ત્યારે આવું શીખી ગયા હતા કે સર આને શું કહેવાય? તો આને x નું વિકલન કહેવાય. શું કહેવાય? x નું વિકલન. કોની સાપેક્ષે? સમય. તો આપણે અહીંયા લખી શકીએ આ શું છે? તો કે સમયની સાપેક્ષે, સમયની સાપેક્ષે સ્થાનનું પ્રથમ વિકલન. સ્થાનનું પ્રથમ વિકલન. પહેલી વખત વિકલન છે, સમજાણું કે નહીં? પહેલી બાર હે વિકલન, બરોબર? તો સમયની સાપેક્ષે સ્થાનનું પ્રથમ વિકલન. આની માટે તમને યાદ હોય તો હું તમને આવું બી કહેતો, અને આમ પણ લખાય x ઉપર બિંદી. શું લખાય? x ઉપર બિંદી. x ઉપર બિંદી મતલબ x નું કેટલામું વિકલન? પહેલું. ના ખબર પડી? તો આ છે તત્કાલીન વેગ. એટલે ટૂંકમાં અત્યારે હું તમને જે અડધી કલાકથી ક્યારનું હેમરિંગ કરું છું, એ હેમરિંગનું મોરલ એ છે કે સરેરાશ વેગમાં સમયગાળો કેવો છે? મોટો. જો એ સમયગાળાને ખૂબ જ નાનો કરી દેવામાં આવે તો સ્થાનનો ફેરફાર એ કેવો થઈ જાય? ખૂબ જ નાનો. એ સમય જે વેગ વ્યાખ્યાયિત થાય એ સરેરાશની બદલે શું બની જાય? તત્કાલ. હવેથી ફ્રોમ ધીસ મોમેન્ટ હું વેગ કહું ને, વેગ એટલે તત્કાલીન જ સમજવાનું. શું સમજવાનું? તત્કાલ. હું એમ કહું t = 5 સેકન્ડે વેગ છે 25. કેટલો છે? 25. તો એ એક્ઝેક્ટ 5 સેકન્ડનો વેગ છે, ના 5.000001 અને ના 4.99999999. ખબર પડે? એક્ઝેક્ટ કયા સમયનો છે? 5. તમને હવે ખબર પડે છે 5 એ શું છે અને ઓલા બે શું છે? હું તમને એમ કહું 0.99999999999999 એ 1 છે, 1 છે અને એ છે. ના ખબર પડી? નિયર અબાઉટ બે સેમ છે, પણ બે એક છે. બેમાં આટલો તો આટલો ફરક છે. એ તમને સમજાઈ જવું જોઈએ. તો હવે તમારી પાસે સૂત્ર આવી ગયું છે તત્કાલીન વેગનું, અને તમારે દાખલા ગણવાના છે બહુ બધા. પણ એ દાખલાઓ ગણવા માટે તમારે જોઈએ સમીકરણ. શું જોઈએ? સમીકરણ છે ને આ ચેપ્ટરનું હૃદય છે, અને એની માટે જ આટલી બધી માથાકૂટ કરી છે. એટલે ધ્યાનથી જો. તમારું પહેલું સમીકરણ હું તમને શીખવાડું છું, સ્થાન સમીકરણ. શું શીખવાડું છું? સ્થાન સમીકરણ. તો સ્થાન સમીકરણ કોને કહેવાય? કોને કહેવાય? ચલો ધ્યાન અહીંયા હશે, વ્યવસ્થિત રીતે જોજો. પદાર્થનું. કોનું? પદાર્થ. લાઈવ લોકેશન. કેવું લોકેશન? લાઈવ. એટલે તમારું સ્થાન સમય. તમે કોઈને લાઈવ લોકેશન વોટ્સઅપ પર મોકલો એટલે તમે ક્યાં છો, કયા સમયે ક્યાં છો એ બધું બતાવે. હા કે ના? એમ આ પણ સ્થાન સમીકરણ છે ને, પદાર્થનું લાઈવ લોકેશન બતાવે. માન લે હું તને એમ કહું અહીંયા છગનભાઈ છે. કોણ છે? છગનભાઈ. અને છગનભાઈનું લાઈવ લોકેશન તને મળી ગયું. એનું લાઈવ લોકેશન x બરાબર છે સપોઝ માન લે 3t - 5. કેટલું છે? 3t - 5. આને કહેવાય છગનભાઈનું સ્થાન સમીકરણ. શું કહેવાય? છગનભાઈનું સ્થાન સમીકરણ. અચ્છા, છગનભાઈનું આ છે, મગનભાઈનું આ જ છે? મગનભાઈનું કંઈક અલગ હોઈ શકે. હા કે ના? તો બધા પદાર્થના સ્થાન સમીકરણ અલગ અલગ હોઈ શકે, પણ કોઈ પદાર્થનું સ્થાન સમીકરણ તને મળે અને જો પછી તને એમાંથી બહુ બધી ઇન્ફોર્મેશન મળે, બધું જ મળે તને. ધ્યાનથી જો. સ્થાન સમીકરણની પહેલી ખાસિયત હું? તો પહેલી ખાસિયત, સ્થાન સમીકરણ તમને ગમે તે સમયનું, એટલે કોઈ પણ સમયનું, બોલતો એકવાર, કોઈ પણ સમયનું સ્થાન આપી શકે. શું આપી શકે? સ્થાન આપે. સ્થાન સમીકરણ શું આપે? સ્થાન સમીકરણ શું નહીં, સ્થાન સમીકરણ શું આપે? તો કઈ વસ્તુ? તો પહેલા તો આપે કોઈ પણ સમયનું સ્થાન. 2-3 વસ્તુ એ આપશે, અને એ 2-3 વસ્તુ તમને રાત્રે 2 વાગે પૂછું તો પણ યાદ હોવી જોઈએ કયું સમીકરણ તમને કઈ વસ્તુ છે આપશે. બરોબર? ચાલો, તો કોઈ પણ સમયનું શું આપે? સ્થાન. જોઈએ તમને આવડે છે કે નહીં મેળવતા. માન લે હું તને એમ કહું કે છગનભાઈ t = 0 સમયે ક્યાં હતા? તો t = 0. એનો મતલબ ઉપરના સમીકરણમાં t ની જગ્યાએ કેટલા મૂકવાના? 0. આની જગ્યાએ 0 મૂક એટલે 0 × 3 કેટલા થઈ ગયા? 0. તો x બરાબર કેટલા આવશે? -5. ના ખબર પડી? પાક્કું સમજાણું દરેકને? જો અત્યાર સુધીનું જે હતી ને એ કન્સેપ્ટ હતો, એમાં હજી તમે 1 2 આમ તેમ કરશો તો એની પાસે ચાન્સીસ છે તમે થોડાક દિવસમાં. અત્યારે જે કરો છો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન ના આવડે તો કન્સેપ્ટ કાંઈ કામના છે નહીં. ચાલ, માન લે હું એમ કહું t = 2 સેકન્ડે. t = 2 સેકન્ડ. 2 સેકન્ડે આ ભાઈબંધ ક્યાં હતું? તો અહીંયા t ની જગ્યાએ કેટલા મૂકશો? 2. 2
2 3 6 6 માઇનસ 5 કેટલા આવશે 1 તો x બરાબર 1. જ્યારે બી તમને સમીકરણ આપશે ને ત્યારે એ લોકો કાઉન્સમાં કહી દે કે જ્યાં x એ મીટરમાં અને t એ સેકન્ડમાં છે. કેમાં છે? સેકન્ડ. તો t આપણે સેકન્ડમાં મૂક્યા. અરે હા કે ના? તો આ ભાઈબંધ કેમાં મેળાવો હોય? મીટરમાં. ક્યાં મેળાવો હોય? મીટર. તો જો તને લાઈવ લોકેશન જેવી ફિલિંગ આવી જોઈએ કે તને છગનભાઈ હું પૂછું 0 સેકન્ડે ક્યાં હતા, તો તું એમ કે -5. હું એમ કહું 2 સેકન્ડે ક્યાં હતા? 1 મીટર. એટલે તને એક્સિસ દેખાઈ જ આવી જોઈએ. અરે હા કે ના? એક્સ લખ્યું હોય ને એટલે એક્સ ઉપર ગતિ થાય છે. ક્યાં થાય છે? વાય લખ્યું હોય તો વાય. અત્યારે છગનભાઈ 1D મોશનમાં છે કે 2D મોશનમાં છે? કારણ કે ક્યાં ગતિ કરે છે? એક્સ. માન લો એમ કહો છગનભાઈનું એક્સનું સમીકરણ આ છે અને વાયનું સમીકરણ લખેલું છે 3t² - 1. અરે હા કે ને? તો છગનભાઈ એક્સમાં ગતિ કરે છે, વાયમાં કરે છે કે બેમાં કરે છે? એક્સમાં એનું સ્થાન બદલાશે. એ કયા સમીકરણ પ્રમાણે બદલાશે? 3t - 5. વાયમાં કઈ રીતે બદલાશે? 3t² - 1. જો એક્સમાં ક્યાં હતા? 0 પર. વાયમાં એક્ઝેક્ટ 0 સમયે ક્યાં છે? ક્યાં છે? -1. ના ખબર પડી હોય તો મને વ્યવસ્થિત રીતે આન્સર આપો. ચલો ધ્યાનથી જો. અહીં ધ્યાન હશે બધાનું એકદમ વ્યવસ્થિત. બરોબર? થોડુંક આપણે સારી વસ્તુ કરવા જઈ રહ્યા છીએ. ચલો તો મને કોઈ કહેશે કે t બરાબર 0 સમય એક્સમાં ક્યાં છે? -5. t બરાબર 0 સમયે વાયમાં ક્યાં છે? t બરાબર 0. વાયમાં ક્યાં છે? તો y બરાબર આવશે -1. મને કોઈ કહેશે 0 સમયના કોઓર્ડિનેટ કેટલા? 0 સમયે કોઓર્ડિનેટ કેટલા? 0 સમયે કોઓર્ડિનેટ છે -5 -1. ના ખબર પડી? બોલ મને કે ગતિ કઈ? 1D કે 2D? 2D. એક્સમાં પણ કાપે છે ને વાય. પણ તું એક 1D સમજ એટલે બીજી 1D સમજતા કોઈ વાર લાગે? આ બેન ભેગી કરે એટલે 2D મોશન થઈ જશે, નેક્સ્ટ ચેપ્ટર થઈ જશે એકદમ ઇઝી. પણ એની પહેલા તને એક ડાયમેન્શનની PhD ખબર હોવી જોઈએ. તો અત્યારે આપણે વાયમાં ખાલી તમને સમજાવવા માટે હતું. મને કે તને કોઈ પણ સ્થાન સમીકરણ આપું તને સ્થાન મેળવતા આવડશે? ચલ હવે માન લે કે અહીંયા તમારી પાસે એક ભાઈબંધ છે. એ ભાઈબંધનું નામ છે, શું નામ રાખવું છે? ચલો આ ભાઈબંધ છે થોમસ આલ્વા એડિશન. કોણ છે? થોમસ આલ્વા એડિશન. થોમસ આલ્વા એડિશન આવ્યા એમની માટે સ્થાનનું સમીકરણ છે. અચ્છા હું z બરાબર લખું એનો મતલબ થોમસ ક્યાં ગતિ કરતો હશે? z. x બરાબર લખું તો x માં, y બરાબર લખું તો મતલબ કે x, y અને z સમીકરણના નામ છે એનાથી તને કોઈ ફરક પડતો નથી. માન લે અહીંયા થોમસનું સમીકરણ છે x બરાબર t² - 3t +7. કેટલા છે? +7. ચલો તો પેન કાઢો ને મને ફટાફટ આ બધાના નામ આપી દો. સ્થાન આપો ફટાફટથી. તમારો જવાબ તમારી પાસે રાખવાનો છે. t બરાબર 0 સેકન્ડ, 2 સેકન્ડ, 5 સેકન્ડ અને બસ 3. ચલો ફટાકથી 3 ના સ્થાન જણાવો ઝડપથી. તમારા ભાઈ છે જ અહીંયા આ સાઈડ વાળાને ક્યારેક ન દેખાય તો થઈ ગયો? બસ રાખો, આન્સર રાખો. ચલો હું પૂછું તમને. તમે મેળવો અત્યારે તમે શીખો છો, હું શીખો છો ત્યારે શેની પ્રેક્ટિસ? સ્થાન મેળવવાની. શેની? સ્થાન. ચલો બસ ડાઉન. ચલો ભાઈ 0 સેકન્ડે બોલતો. 0 સેકન્ડે 0.5. થોડુંક વિચારો. નહીં તો એમને જતો એટલે મેં ચલો તો બોલો તો 0 સેકન્ડ 7. ચલો 7 અરે બધા એગ્રી? ચલો તો 0 સેકન્ડે એટલે મતલબ શું થયો? જેને ના ખબર પડી અહીંયા હું મૂક્યા 0, અહીંયા શું મૂક્યા 0. કેટલા આવશે? 7. તો 0 સેકન્ડે ભાઈબંધ ક્યાં છે? 7 મિનિટ. તો થોમસ જે છે એ 0 સેકન્ડે 7 મીટરે છે. 2 સેકન્ડે બોલતો ભાઈ 5 મીટર. એગ્રી છો બધા? 5 મીટર. ગુડ. તો અહીંયા કેટલા આવશે? 5 મીટર. ના ખબર પડી એને કહી દો. 2 મૂકશો એટલે 2 નો વર્ગ 4. 4 માઇનસ 3 2 6 અને પ્લસ 7. 7 ને 4 12. 7 ને 4 11. સોરી મેં કીધું 12 થયા તો 6 કેમ આવશે? 7 ને 4 11 માઇનસ 6 એટલે કેટલા આવશે? 5. આવડશે? વેરી ગુડ. ચલો 5 સેકન્ડે લક્ષ 17. ઓકે તો 5 સેકન્ડ. એગ્રી છો બધા લક્ષ જોડે? હા લક્ષ તારી જોડે બધા એગ્રી છે. 17 મીટર. કેટલા છે? 17.
આવડશે દરેકને? વેરી ગુડ, ચલો ઠીક છે. તો આટલી વસ્તુ, આને કહેવાય સ્થાન. શું કહેવાય? સ્થાન. પણ આવું કરવું આપણો ટાર્ગેટ છે. પણ તને એક ખબર પડી ગઈ, સ્થાન સમીકરણથી તને પદાર્થનું કોઈ પણ સમયનું સ્થાન મળે. બોલ હા કે ના? પણ આપણે સ્થાન થોડું જોઈએ. આપણે તો ખરેખર આખી કહાની શીખાતા કોઈ પણ સમયના વેગ માટે. કોના માટે? કોઈ પણ સમય. હું કહું એક્ઝેક્ટ 3 સેકન્ડે પદાર્થનો વેગ કેટલો થી મને દેખાવો જોઈએ. એ મેળવવા માટે તમારે કચ્ચું નથી કરવાનું, તમારે ખાલી કાઢવાનું છે, સૂત્ર વાપરવાનું છે. તત્કાલીન વેગનું સૂત્ર શું હતું? v = dx/dt. અરે હા કે ના? આવું ત્યારે થાય જ્યારે પદાર્થ x માં ગતિ કરતો હોય. y માં ગતિ કરતો હોય તો શું આવે? dy/dt. z માં કરતો હોય તો dz/. ના ખબર પડી તો ડાયો વિદ્યાર્થી એવું વિચારે કે સર ડી તો ડી છે, dt પણ dt છે, પણ x કોણ છે? તો x છે. કોણ છે x? t² - 3t + 7. ના ખબર પડી? જોઈને કાંઈક ફિલિંગ આવે છે? જોઈને તમને એવું લાગે છે કે આની જોડે કંઈક કરવું જોઈએ? શું કરવું જોઈએ? વિકલન. એટલે વિકલન શીખવાડ્યું છે. ખબર પડે છે હું શું કહું છું? હવે વિકલનની પરીક્ષા છે. હવે જે 2 દિવસ ચાલશે ને એ દાખલામાં વિકલન આવશે. બધું આપણે પ્રેક્ટિસ કરી. બોલ હા કે ના? તો બસ આનું વિકલન કરો તો બોલો. પેલા એક વસ્તુ જોવાની. કોનું વિકલન થાય છે? x નું. કયા પદમાં છે? t ના. કયા પદમાં છે? t ના. અને કોની સાપેક્ષે છે? અરે હા કે ના? તો કરી દો t² નું વિકલન. ભૂલાઈ ગયું હશે ને? -3t નું. તો ભાઈબંધ આ જે મળ્યું ને એને કહેવાય વેગ સમીકરણ. શું કહેવાય? મતલબ તને એટલી ખબર પડી ગઈ, જો સ્થાન સમીકરણનું વિકલન કરીએ તો શું મળે? વેગ સમીકરણ. સ્થાન સમીકરણ તને શું આપે? કોઈ પણ સમયનું સ્થાન. એવી રીતે તને વેગ સમીકરણ શું આપે? કોઈ પણ સમયનો વેગ. હવે તને કોઈ પૂછે કે 0 સેકન્ડે થોમસનો વેગ કેટલો હતો? -3 મીટર/સેકન્ડ. ના ખબર પડી? તને હું એમ કહું કે 1 સેકન્ડે વેગ કેટલો હતો? ચલો તો આ મેળવો વેગ, પછી અહીં લખો વેગ સમીકરણ. પહેલી વખત લખો એટલે લખજો વેગ સમીકરણ. અને t = 0, t = 2 અને t = 5. આ 3 માટે પાછા અહીં નહીં જાય, ફેરવી નાખી. t = 0, t = 1 અને t = 3. આ 3 સેકન્ડ માટે વેગ મેળવો. પેલા વેગ સમીકરણ કેમ મેળવી લખો. બહુ સિમ્પલ ભાષામાં શીખીએ છીએ, પણ આ જ વસ્તુ સ્ટ્રોંગ થઈને પાછી રિફ્લેક્ટ કરશે. કેટલા સમીકરણ શીખા આપણે? કયા? સ્થાન સમીકરણ અને વેગ સમીકરણ. સ્થાનનું વિકલન કર, શું મળે? સ્થાનનું વિકલન કરો, શું મળે? વેગ. ખબર પડે છે? એટલે સ્થાનાંતરનું વિકલન નથી, યાદ રાખજે. કોનું વિકલન છે? સ્થાનનું વિકલન એટલે શું મળે? વેગ. મળી ગયા? થઈ ગયો? ચાલો 0 સેકન્ડે 0 એ કેટલા છે? -3. 1 સેકન્ડે ચલો હું કરી દઉં છું. અહીં 1 સેકન્ડ મૂકશો એટલે 2, 2 - 1 એટલે કેટલા આવશે? -1. અહીંયા 3 મૂકો, 3 2 6 -3 એટલે કેટલા આવશે? 3. ના ખબર પડી? 3 વેગ કેટલા સાચા છે? હા, છાગે ગુરુ જોજો. ચલો કાંઈ વાંધો નહીં, થઈ જાય. ચલો ટ્રાય કરો એક હજી પાછી. આ વખતે તમને આપું છું, એક ભાઈ છે, એક વ્યક્તિ છે, અથવા એક કાર છે. શું છે? કાર. એ કારનું સ્થાન સમીકરણ આપેલું છે x = t³ - 2t + તો 2t² નહીં, 2t નહીં, 2t નહીં, t³ - 5t² + t - 9. તો 2 સેકન્ડે, કેટલી સેકન્ડે? 2 સેકન્ડ વેગ મેળવો. એક્ઝેક્ટ 2 સેકન્ડે. અક્કલ લગાવવાના પૈસા છે ભાઈ, અક્કલ લગાવો. ચલો ભાઈ અક્કલ લગાવો. આવતીકાલે કદાચ ડોલર ક્વેશ્ચન આવશે, ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી. કીધું તમને? ડોલર ક્વેશ્ચન નહીં કીધું? શું વાત કરો છો?
સારું, દાખલો ગણ લ્યો ને. કેટલા થઈ ગયો? ઓકે, બોલ દો પહેલા આન્સર. -7 મીટર પર સેકન્ડ. ઓકે, ઓર કોઈ મેરે દોસ્ત -7 સિવાય છે કોઈ બીજું? બધા -7. અચ્છા, ધ્યાન અહીંયા. ચલો, પેન ડાઉન. પેન હાથમાં હોવી જોઈએ નહીં. આ કયું સમીકરણ છે? જો તમને આમ કેટલું ઓથેન્ટિકેટ ખબર છે ને, આમ કેટલી એ મને તમારા જવાબ આપો ને નથી, તમને આમ પરફેક્ટ આમ કે એકદમ ક્લીન કટ હોય ને એવો આન્સર ખબર હોય. આ કયું સમીકરણ છે? સ્થાન સમીકરણ. તને હું પૂછ્યું છે? વેગ. મતલબ તને ખબર, તારે વેગ સમીકરણ જોઈએ. શું જોઈએ? વેગ. વેગ સમીકરણ કોણ આપે? સ્થાન સમીકરણનું વિકલ્પ. લાસ્ટ 2 સેકન્ડ બેચ બોલતો પહેલા આપણે શું જોઈએ છે? શું જોઈએ છે આપણે? વેગ સમીકરણ. શું કામ વેગ સમીકરણ જોઈએ? કારણ કે વેગ જોઈએ. શું જોઈએ છે? વેગ. વેગ વેગ સમીકરણ વગર આવે. વેગ સમીકરણ માટે શું કરીશ તું? દોઢ ડાયાનો થતો ટીપ્પા મળીશું. વેગ સમીકરણ જોઈતું તો છે પણ મળે તો એની માટે શું કરવું પડશે? કોનું? સ્થાન સમીકરણનું. કોનું? સ્થાન સમી. ગુડ, બેસો. આજુબાજુ જે દોઢ ડાયા થતા હતા ને, હું એને સૂતળી બોમ્બ ફોડાઈ ગયા પછી કહેતા નહીં ચલાવી દેના. તો મિત્રો, તમે જ્યારે કોઈ બી વ્યક્તિ ઊભા થાય ને એને ટ્રાય કરવા દો. એ ખોટા પડશે તો આપણે એને કંઈ ખીજાવાના, કંઈ પનિશમેન્ટ છે નહીં. એને ટ્રાય કરવા દો, એ તમારી દોસ્તી છે. સમજાય છે? હોશિયારની દીકરી પાછળ હલી કરતી હોય અહીંયા બેઠી બેઠી. ચાલો, 2 સેકન્ડે વેગ. તો વેગ માટે જોઈએ વેગ સમીકરણ. અને આપણે નાના નાના હતા થોડાક મિનિટ પહેલાં ત્યારે શીખાતા કે v = શું હોય? dx/dt. હવે મારે એક્સનું એ સમીકરણ લખવું જરૂરી છે? મને તો દેખાવું જોઈએ ને વિકલન. ચલો કરો વિકલન. શું આવશે? 3t². ના ખબર પડી? વિકલન નહીં આવડતું હોય તો તકલીફ પડશે. કીધું તું ને નંગો, એવું કીધું તું. 2-3 ચેપ્ટરને બાદ કરતા હરેક ચેપ્ટરમાં તમને વિકલનના દર્શન થશે. હવે અહીંથી દર્શન જ દર્શન છે. જો ચલો, તો આ કોણ છે? વેલોસિટી. ચલો મૂકો તો એની અંદર વેલ્યુ. કઈ સેકન્ડે કીધું છું? 2. તો મૂકી દો. 2 નો વર્ગ 4, 4 3 12, -10 2 20 +1. ના ખબર પડી? બોલ કેટલા આવશે? 12 ને 1 13 -20 -7. તો આન્સર આવ્યો -7 મીટર પર સેકન્ડ. ના ખબર પડી? અચ્છા, આટલું બધું તમને ખબર પડે છે હે ને? ટાઈમ તો નથી ખરેખર, પણ તમને આપી દો હોમવર્કમાં દાખલો. બરાબર. આ સમીકરણ છે ને? મને જોઈએ છે 3 સેકન્ડનો સરેરાશ વેગ. કોમન સેન્સ છે. 3 સેકન્ડનો સરેરાશ વેગ. આ 2 સેકન્ડે વેગ હતો. 3 સેકન્ડનો સરેરાશ. 3 સેકન્ડ માટે સરેરાશ વેગ. એટલે 3 સેકન્ડ એટલે કહેવાય 0 થી 3 સેકન્ડ. કેટલી થઈ? 0 થી 3. 0 થી 3 સેકન્ડમાં પદાર્થ એટલે થોમસ હતો, તો થોમસનો સરેરાશ વેગ આવડશે? ઓકે, ટ્રાય કરજો. હા ને, આપણે કાલે મળશું. હા ને, બસ હવે રોતા નહીં હો ને, કાલે મળશું આપણે. ચલો.